હર હર મહાદેવ. કેમ છો બધામાં? મજામાં જ હશે. તો આજથી મારો નવો બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. મેં આજથી બ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે, તો જોજો અને મને ફૂલ સપોર્ટ કરજો. જો અત્યારે હું અમારા બગીચામાં છું. જો કોમેન્ટમાં કહેજો તમારો આવો બગીચો છે કે નથી. કોમેન્ટમાં કહેજો, નામ લખજો. અને જો અને આ અમારું ઘર, કોમેન્ટમાં કહેજો અમારું ઘર કેવું છે. મસ્ત છે કે ગંધારું છે, કોમેન્ટમાં કહેજો. જોઈ શકો છો અમારો બગીચો. અમારો બગીચો આવો હોય, તમારે તો કેવું હોય એ તો મને ખબર ના હોય, એટલે જે કહેજો ને. હવે આ છે જો બટેકા. તમે કોઈ દી બટેકા જોયા? અને અરે પણ આ બટેકા છે. તમે કોઈ દી બટેકા જોયા છે? અને બટેકા કેમાં સૌથી વધુ ઉગે તમે કોમેન્ટમાં કહેજો. ખાતરમાં મસ્ત ઉગે કે રેતીમાં મસ્ત ઉગે કે ધૂળમાં મસ્ત ઉગે, કોમેન્ટમાં જરૂર કહેજો. જો આ મેં વાવ્યા છે, આટલા મેં વાવ્યા. સારા છે ને? સારા જોઈએ ને. આપણે વાવીએ એટલે સારા જોઈએ. ત્યાં અમારું નવું ઘર, અમે હમણાં જ આમાં રહેવા આવ્યા છીએ. એવું જો આ લીંબુડી સાથે મળો, તમે લીંબુડી સાથે મળો. લીંબુડી હાય કે જો હાય કીધું ને તમને, હાય જો હાય કીધું તમે એને હાય કહી દે. હાલો હવે હું વયું ગયો. આજે અમારા ગલગોટો કેમ જો આજ જો ગલગોટો. આવું છે અમારે. તમે ત્યાં કેવું હોય ત્યાં અમને ખબર ના હોય, એટલે તમે કરજો. હવે જ એક બારા જોતા આવી. જે આ મારી મમ્મી એને લસણ વાવ્યું છે, જોઈ શકો છો. જો આ ટમેટી છે. તમે તો કોઈ દી જોઈ નહીં હશે. જોઈ હોય તો કમેન્ટમાં કહેજો, ટમેટી લખજો. જેને જોઈ હોય ને એને કમેન્ટમાં ટમેટી લખવાની. ઓકે ડન. લખવાની. જય માતાજી. આ છે અમારી ભેંસ. આ બહુ વાયડી છે, ખતરનાક છે. આ બહુ વાયડી છે અને આ બહુ ડાઈ છે. આ તમે જોઈ શકો છો. અમારી ભેંસ બહુ ડાઈ છે. ભેંસ નહીં પણ હજી તો નાની છો ને, નાની. આ ગંધારી. આવું છે. જો તમે તમારા ડેટકા જોવા હોય તો અમારે ત્યાં આવજો. આ જોઈ શકો છો. જો નીચે જાય છે. ડેટકા છે તમારે. તમે જોયા કે નથી જોયા કોમેન્ટમાં કહેજો. તો જો આ અમારો વલ્લો છે, વડ કવડો મોટો છે. આના ઉપર તમે ચડો ને તો કોઈ દી ખતમ જ ના થાય. પડો ને તો પછી સ્વર્ગની સીડી. જય માતાજી. સ્વર્ગની સીડી કે નર્કની સીડી, બેમાંથી એક ચડતા હો તમે. હું તો આમ બધા ઉપરથી પડ્યો તો, બાકી આ વડ ઉપરથી કોઈ દી પડ્યો નથી, ચડ્યો નથી. એટલે કહું લોકો ચડ્યો નથી કે પડ્યો નથી. હું જોઈ શકો છો આ મારું ઘર છે. સવન્ય સારે આયા મેરે. તો જોઈ શકો છો આમાં હું દેખાઉં છું. કોમેન્ટમાં કહેજો કે અમારું ઘર કેવું છે, ભૂલજો નહીં.